સાવરકુંડલા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના આંખના વિભાગમાં છેલ્લા 5 મહિનામાં દ્વિતીય રસપ્રદ અનોખું વધુ જટિલ કેસ સમગ્ર તબીબી જગતમાં પણ કુતૂહલ. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા 100% નિઃશુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે છેલ્લા 4 વર્ષથી આંખનો એટલે કે ઓપ્થેલ્મોલોજી વિભાગ સફળતાપૂર્વક કાર્યરત છે. અહીં છેલ્લા 1 વર્ષથી ડૉક્ટર મૃગાંક પટેલ ફૂલ ટાઈમ ઓપ્થેલ્મોલોજિસ્ટ ડૉક્ટર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. ડૉક્ટર મૃગાંક પટેલ કે જેઓ એક અનુભવી ઓપ્થેલ્મોલોજિસ્ટ છે અને ઘણા બધા જટિલ ઓપરેશન ખૂબ જ સરળતાપૂર્વક કરી ચૂક્યા છે. અહીં જટિલ મોતિયો, વેલ તથા આંખમાં છારી બાજી જવાના ઓપરેશન નિયમિત કરવામાં આવે છે. આ વિભાગમાં તાજેતરમાં જ એક અનોખો અને રસપ્રદ કેસ આવ્યો કે જેમાં 66 વર્ષીય મહિલા છેક સુરતથી આંખના વિભાગમાં બતાવવા માટે આવેલ કે જેમને છેલ્લા 1.5 મહિનાથી આંખની પાંપણમાં ખૂબ જ દુખતું હતું, ખૂબ ખંજવાળ આવતી હતી અને આંખ લાલ થયેલી હતી, જેના લીધે તેઓને ઊંઘ પણ નહોતી આવતી. આ મહિલાએ સુરતમાં 2 થી 3 હોસ્પિટલોમાં બતાવેલ પરંતુ કોઈ ફરક પડ્યો ન હતો અને કોઈ ચોક્કસ નિદાન થયેલ નહીં. ડૉક્ટર મૃગાંક પટેલ સાહેબ દ્વારા મહિલાની આંખની ઝીણવટપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું તે ખરેખર આશ્ચર્યજનક હતું. જેમાં મહિલાની આંખની પાંપણમાં જીવિત જંતુ હતા, એ પણ 1-2 નહીં ઘણી બધી સંખ્યામાં, જે માટે ઓપરેશન કરી આ જંતુઓને તાત્કાલિક કાઢવા પડે તેમ હતા. ડૉક્ટર પટેલ સાહેબે આ ઓપરેશન ઇન્જેક્શન વિના ટીપા નાખીને અતિ આધુનિક માઇક્રોસ્કોપ વડે ખૂબ ધીરજપૂર્વક 1.5 કલાક સુધી કર્યું, જે ખરેખર પ્રશંસનીય હતું. આ જટિલ ઓપરેશનમાં ડૉક્ટર મૃગાંક પટેલ અને એમની ટીમની મહેનતથી મહિલાની બંને આંખની પાંપણમાંથી કુલ મળીને 250થી વધુ જીવિત જંતુ એટલે કે માથાની જૂં કાઢવામાં આવ્યા અને 85થી વધુ ઈંડા કાઢવામાં આવ્યા, જે ફોટામાં એક સફેદ કાગળમાં દેખાઈ રહ્યા છે. આ જટિલ ઓપરેશન બાદ તુરંત જ મહિલાને ખૂબ રાહતનો અનુભવ થયો અને તરત જ રજા આપી દેવામાં આવી. અતિ જટિલ સફળ ઓપરેશનના બીજા જ દિવસે મહિલાને ફરી જોવા માટે આંખની ઓપીડીમાં બતાવ્યું ત્યારે આંખ એકદમ ચોખ્ખી અને તંદુરસ્ત હતી. આ સફળ ઓપરેશન બાદ મહિલા તથા તેમના પરિવારે અતિ મુશ્કેલ પરિસ્થિતિમાંથી રાહત મેળવી છે અને મહિલાને ઊંઘ પણ ખૂબ સરસ આવી ગઈ. મહિલાના પરિવારે ખૂબ આનંદિત થઈને આરોગ્ય મંદિર વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અહીંના ડૉક્ટરોએ ખરેખર ઈશ્વર છે અને સંપૂર્ણ આરોગ્ય મંદિરને ખૂબ આશીર્વાદ આપ્યા તેવું આરોગ્ય મંદિરના સતત કાર્યશીલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પ્રકાશ કટારિયા સાહેબની યાદીમાં જણાવવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 5 મહિના પહેલાં પણ એક 8 વર્ષીય બાળકને આ પ્રકારની ફરિયાદ થયેલ અને આરોગ્ય મંદિરમાં ડૉક્ટર મગન પટેલ સાહેબે તેમનું નિદાન કરી અને 25થી વધુ જૂં કાઢીને ઓપરેશન કરેલ અને 5 મહિના બાદ આ દ્વિતીય કેસ જેમાં 250થી વધુ જૂં મહિલાને હતી તે બાબત ખરેખર સમગ્ર તબીબી જગતમાં કુતૂહલનો વિષય છે. અને બીજી બાજુ નાગરિકો માટે એક આરોગ્ય સંભાળ વિશે જાગૃતિ માટેનો પણ આ વિષય છે. આપણા ડિપાર્ટમેન્ટના સારવારથી ખૂબ જ એમને રાહત થઈ ગઈ હતી અને ખૂબ જ એમને આનંદ થયો કે 3 થી 4 મહિના પછી એમને શાંતિ થઈ અને રાહત મળી. આવો જ કેસ આપણે 4 મહિના પહેલાં એક આપણે 8 વર્ષના બાળકને જોવા મળ્યો હતો, જેના પણ પાંપણમાં આપણે જૂ હતી અને જૂ આપણે ખેંચીને કાઢી હતી. એ દર્દી પણ અત્યારે બહુ જ સરસ છે અને બા પણ અત્યારે ખુશ છે. બા અત્યારે હાલ આપણા પાસે ફોલોઅપમાં છે, તો આવતા અઠવાડિયે ફોલોઅપમાં આપણે જોવામાં આવશે. આભાર.